વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણો વિષય છે અંગ્રેજી, પણ સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? પ્રાર્થના. તો ચાલો બંને હાથ જોડી દો ને આંખો બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિદુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् ધિયો યો નઃ પ્રચોદયાत्. ચાલો બાળ મિત્રો, આજે આપણો વિષય કયો છે? અંગ્રેજી. તો તમને બધાને ખ્યાલ જ છે કે અંગ્રેજીમાં કેટલી લીટીમાં લખવાનું હોય છે? 3 લીટીમાં, હે ને? અને બીજી ABCD બંને લીટીને અડીને પણ થાય છે અને અમુક અક્ષરો 3 લીટીમાં પણ થાય છે. એ તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે અને બંનેને બીજી ABCD મોઢે કરવાની છે. તો ચાલો આજે આપણે ચોપડીમાં અને નોટમાં બંનેમાં જોઈશું. મિત્રો, આપણે આજે નોટમાં જોઈશું. હવે તમારે આ બધું નોટમાં જ લખવાનું છે. આજે જે પણ કરાવો એ આપણે નોટમાં જ ભણીશું અને નોટમાં જ તમારે લખવાનું છે. આપણે આ ચોપડીમાં જોઈ ગયેલા ફન ટાઈમ ચિત્રો જોઈ શું કરવાનું? AEIOU વડે ખાલી જગ્યા પૂરવાની છે. શેના શેના વડે? AEIO વડે. હા, તો આ ચિત્ર શેનું છે? હેટ. તો HAT, હેટ એટલે ટોપી. LEG, લેગ એટલે પગ. HUT, હટ એટલે ઝૂંપડી. LOG, લોગ એટલે લાકડું. TOP, ટોપ એટલે ભમરડો. FAN, ફેન એટલે પંખો. BIN, બીન એટલે ડબ્બો. બરોબર? TOP, ટોપ એટલે નળ. HEN, એટલે હેન, હેન એટલે મરઘી. PIG, પીગ એટલે ડુક્કર. PEN, પેન એટલે પેન. EGG, એગ એટલે ઈંડું. PIN, પીન એટલે ટાંકણી. અને MOP, મોપ એટલે પોતું. બરોબર? આ તમે આપણે ચોપડીમાં કરી ગયેલા, આ તમારે હવે નોટમાં લખવાનું છે. શેમાં લખવાનું છે બાળ મિત્રો? નોટમાં લખવાનું છે. હવે જુઓ, સમાન ઉચ્ચારવાળા શબ્દો. સમાન ઉચ્ચારવાળા શબ્દો. બરોબર? ફેટ, છેલ્લા 2 અક્ષરો છે એ સરખા હોવા જોઈએ. બરોબર? જુઓ, આમાં પણ સરખા છે, આમાં પણ છે ને આમાં પણ છે. દેખાયું બધાને? AT ને AT. અને એનો ઉચ્ચાર પણ સેમ જ છે. ફેટ, કેટ, રેટ. ઉચ્ચાર એટલે કે આપણે જે બોલીએ છીએ એ છેલ્લે એટ આવે છે. એટ બોલીએ છીએ આપણે છેલ્લે. ફેટ, કેટ, રેટ. એટ આવ્યો. પછી GE અને G, એગ. એગ આપણે સાથે બોલવાનું છે. કેગ, લેગ, ટેગ. બરાબર? ઓટ, ઓ અને ટીમાં આપણે ઓટ સાથે બોલવાનું છે. ગોટ, પોટ, નોટ. અને નીચેમાં યુ અને ટીમાં આપણે ઓટ સાથે બોલવાનું છે. અ અને ટ. અટ. કટ, નટ, બટ.
કોઈ, જોય, ઓય સાથે બોલવાનું છે. શું બોલવાનું છે? ઓય. જોય, ટોય. ઇન સાથે બોલવાનું છે. ફીન, બીન, ટીન. ઈડ સાથે બોલવાનું છે. ઈડ. બીડ, કીડ, મીડ. આગળ જોઈશું. ઈટ સાથે બોલવાનું છે. ઈટ. ગેટ, સેટ, નેટ. એન સાથે બોલવાનું છે. એન. મેન, પેન, પેન. ઈ અને ક્ષ સાથે બોલવાનું છે. મિક્સ, સિક્સ, ફિક્સ. બરોબર. અપ સાથે બોલવાનું છે. અ ને બ. રબ, કબ, ટબ. બરોબર. હવે આમાં અન સાથે બોલવાનું છે. અન. એન, એન સાથે બોલવાનું. પેન, ટેન, મેન. અપ સાથે બોલવાનું છે. અપ. મેપ, ટેપ, કપ. આગળ જોઈએ. અગ સાથે બોલવાનું છે. અ ને ગ. બગ, જગ, મગ. ઓપ સાથે બોલવાનું છે. ઓ ને પ. હોપ, મોપ, ટોપ. અને ઈ અને પ સાથે બોલવાનું છે. ડીપ, લીપ, સીપ. બરોબર બાળ મિત્રો. આ થઈ ગયા તમારા સમાન ઉચ્ચારવાળા શબ્દો. આ પણ તમારે શેમાં લખવાનું છે? નોટમાં લખવાનું છે. જેવી રીતે જેટલી લીટીમાં ટીચરે લખ્યું છે એ જ રીતે તમારે પણ લખવાનું છે. બરાબર ને? હવે આવ્યા 1 અને 2 નો સ્પેલિંગ. તો લખવાનું આપણે 1 ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. 2 નો સ્પેલિંગ TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. બરોબર. આખું પાનું ભરીને લખવાનું છે. ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. બરોબર. આ તમારું આખું પાનું ભરીને લખાઈ જાય. બોલતા જવાનું છે ને લખતા જવાનું છે. બોલ્યા વગર લખશો નહીં. બોલીને લખશો તો તમને આવડશે. બરાબર ને? હવે 3 અને 4 નો સ્પેલિંગ. 3 અને 4 નો સ્પેલિંગ. બરોબર. કોનો કોનો સ્પેલિંગ છે? 3 અને 4 ના સ્પેલિંગ. 3 નો સ્પેલિંગ THREE. 3 એટલે 3. THREE 3 એટલે 3. FOR 4 એટલે 4. FOR 4 એટલે 4. બરોબર. THREE 3 એટલે 3. FOR 4 એટલે 4. આવી રીતે તમારે બોલી બોલીને લખવાનું છે. બરાબર ને? આખું પાનું ભરીને, અડધું નહીં. ખ્યાલ આવ્યો? આ જો ટીચરે પણ આખું પાનું ભરીને જ લખ્યું છે. બરાબર ને? તો તમારે આજે ખાલી જગ્યા લખવાની છે. પછી સમાન ઉચ્ચારવાળા શબ્દો લખવાના છે. અને 1 to 4 ના સ્પેલિંગ લખવાના છે. આ બધું શેમાં લખશો તમે? નોટમાં. શેમાં લખશો? નોટમાં. અને મોઢે પણ કરવાનું છે. ચાલો બાળ મિત્રો, આવજો.